હરિ ઓમ હરિ ઓમ લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવ સુતમ દેવમ કંચચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ચિંતા વિઘ્ન વિનાશિની મા કમલાસની વિષહતી હંસવાહિની મા દુર્ગા દે જોસુમા. ભાડવા ગામને આંગણે આજનો આ નૂતન વર્ષના પ્રારંભે સુંદર મજાનો આવો લોક ડાયરો વિવેકભાઈ ગણપતિની સ્થાપના કરી કમલેશભાઈ સંચાલન કરે છે. હજી અપેક્ષાબેન અને ભાઈ કમલેશભાઈ ના સ્વર આપણે બેના સાંભળવાના છે. જગદીશભાઈ શરૂઆતમાં ખૂબ આનંદ કરાવ્યો આપને બધાને, અને મારે થોડી ઘણી તમારી સામે હવે વાતો કરવી છે. બસ નવું વર્ષ છે, બીજું કાંઈ છે નહીં. અંબાલાલની આગાહી હતી પણ 3 દી રોકાઈ ગઈ છે. કદાચ ઓલી ખાડીમાં ન ગઈ હોય તો જદા ખાડીમાં ગયું હોય છે, પણ એ વાવાઝોડું ન્યા ક્યાંક ગયું છે, એ પાકો છે. પમદી કાળી સૌદેશ હતી. એક બેન એના વરને કહેતા હતા, ઘડીક 4 ચોકમાં આવો ને કુંડાળામાં ઉભા રહ્યો. બોલો કે હું કઈ વડું છું કે વડા છો ઘરના તમે? લોટ નથી એટલે વડું નથી બનાવ્યું. વડા ઉભા રહે તેમાં વાંધો એ હું. પણ પ્રકાશભાઈ ની વાત કરી જ્યારે, પ્રકાશભાઈ છે, વિશેષ મારે કઈ વિશ્લેષણો લગાડવા નથી. મારા માટે હું છે મને ખબર છે. હવ નો જેમ કહેવાય ને કે હવ કોઈને માટે કોઈ મિત્ર હવ નો મિત્ર હોય, એમ પ્રકાશભાઈ, આખો પરિવાર, ભાઈ ઘનશ્યામભાઈ અને આપ બધા અમારે અમરસિંહભાઈ ગાંધીનગરથી પધાર્યા છે, એમનું પણ અહીંયાથી હાર્દિક સ્વાગત છે. અમરસિંહભાઈ, વિશેષ બધા મિત્રો જેટલા આવ્યા છે, ઠેઠ પ્રતાપગઢથી માંડીને પાલનપુર સુધી બધાનું અહીંયાથી હાર્દિક સ્વાગત છે. મુંબઈથી માંડીને માલપરા સુધી જેટલા આવ્યા છો એ બધાનું અહીંયાથી હાર્દિક સ્વાગત છે. એટલે ઝીણી તમારી સામે વાતો કરવી, પચે એવી વાતો કરવી, પચે એવી. પચવું બહુ અઘરું થઈ ગયું છે. વાત નો પચે ને તો કડવાશ થાય. તમે જો શબ્દ નો પચે તો બાંધણી થાય, અને એકબીજાના જીવન ન પચે તો છૂટાછેડા થાય. મુદળ કાંઈક થાય ને થાય, ઈ પાકું છે. પણ નવું વર્ષ છે હો, યાદ રાખજો.
શીંગુ બહુ હારી થઈ છે, 25 થી 35 નો ઉતારો આવશે. આપણે કોઈને વાડીએ જવું નથી, ભાગ્યા છે જ. એક માળી રાડ્યું નાખતા હતા ફળિયામાં પમદી, બોલો ઓહો. એટલે મેં કીધું શું કામ રાડ્યું નાખો? મારા કાકા નથી સાંભળતા. મન કે સાંભળે છે પણ સમજતા નથી. કેટલા વર્ષ થયા? મને કે 45 થયા ભાઈ. એમ આપણે બધા સાંભળીએ છીએ પણ ઘણી વાર સમજતા નથી હોય, ઈ પાકું છે. હા, 180 ની સ્પીડ ગાડીની હોય, 220 ની પણ સ્પીડ હોય, પણ કાબુમાં રહે એટલી હાંકજો. કાહો ન મારતા. અમુક રોડ તૂટી ગયા છે, અમુક જેના ભાગમાં હારા મિત્રો આવ્યા છે એની હારા કર્યા છે, બાકી રોદે રોદો. મોરે મોરો તો હતો, આ તો રોદે રોદો. હા, એટલે વિશેષ કઈ વાતો નથી કરવી, પણ કવિ એમ કહે છે કે એટલાથી આગું રહેવું, એટલા વ્યક્તિઓથી ડિસ્ટન્સ રાખવું, એટલી વસ્તુથી ડિસ્ટન્સ રાખવું. દાખલા તરીકે આનાથી રહેવું 8 ગજ આગું, આનાથી રહેવું 8 ગજ આગું. એતિયો બુધ બીજો એરું રે વાલા, એતિયો બુધ બીજો એરું રે. આનાથી રહેવું 8 ગજ આગું. આપણા છોકરા આપણને વાલા, આજે કે આપણા છોકરા આપણને વાલા. દેવને વાલું એનું ડેરું રે ભાઈ, દેવને વાલું એનું ડેરું રે. વાલા હોય કોકરી કાના કાઢે, વાલા હોય કોકની કાના કાઢે. ઘઉંમાં આવે જેમ ઘેરું રે ભાઈ, ઘઉંમાં આવે જેમ ઘેરું રે. આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું ડેરું. માતાજીને એની ઝૂંપડી વાલી હોય, નાનું ડેરું વાલું હોય. આ તો જગદંબા છે. ત્યાં વલભીપુર વટી જાવ એટલે ઢાળમાંથી આમ એક ગામડું આવે, 1800 પાદર મળ્યા કેમ એને. અને ઘોડે અહવાર એક ક્ષત્રિયનો દીકરો આમ જાતો હોય, ધીરે 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 હાથ બહેનો એમ કહેવાય છે આમ રમતી હોય, અને જય માતાજી ઘોડા ઉપર બેઠો 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 ઈ રાજપૂત એમ કહેતો હોય કે માં જય માતાજી. એમાં 6 બોલે ને 1 ન બોલે. એક વાર, બીજી વાર અને ત્રીજી વાર ને ચોથી વાર કીધું ત્યારે કે આ હાથમી કેમ બોલતી નથી? તો કે મૂંગી છે. તો કે મૂંગી નથી, પણ એને નહીં બોલવું હોય, નહીં બોલવું હોય. એટલા શબ્દો જ્યાં ક્ષત્રિયના કાને પીડ્યા ને અને પામી ગયો ને ઘોડાની હેઠે ઉતરી ગયો. કારણ કે ખબર હતી કે ઘોડા ઉપર બેઠા બેઠા જગદંબાને નમણ્યું ન કરાય. હેઠો ઉતરી કીધું કે માં જય માતાજી. તો કે હવારનો સૂરજ ઉગે ને 1800 પાદર ધણી તને ન આપું. આ ગામડા બધા એના છે. આજે આપણે લાપસી કરવા બેસી છીએ ને, લાપસી એના આ બધા અર્થઘટન તમે જુઓ. આરતી જેમાં રતિ હોય એની જ આરતી થાય. પછી મૂર્તિ જેમાં રતિ છે ઈ મૂર્તિ, ઈ મૂર્તિની પાછી આરતી થાય. આ જેટલા રતિ વાળા છે એને નમણું કરી છે. આ દેશ છે નહીં દીપકને પૂંજે છે, એલોજનને નહીં. હા, નાની એવી ડેરી હોય ને દીવો હળગતો હોય તો આપણે કઈ જાય શીતળામાં. બાકી એલોજન હળગાવ્યા પછી કોઈ દે કીધું કે વાહ હે વિવેક, ભલે નાની એવી વાટ હોય પણ એ દીવો હળગે છે ને એટલે વંદના કરવાનું મન થાય. બાકી આ પ્રકાશના પુંજ તો ઘણાય છે. અમુકની આગળ અમુક વસ્તુ હોય, અમુકની આગળ અમુક વસ્તુ ન હોય. તમે જુઓ એમાંય આપણે ગામડા મોટા થયા, હલો કરવા જતા. હલો હલામ ખબર પડે, સિંગ ખેહાઈ ગઈ હોય ને પછી રાપે રાપે ચડવાનું હોય. જેટલી વધી હોય ને એ હલો કહેવાય.
શું કહેવાય? હલો. અમુક હજી હલો કરતા બંધ નથી થયા. એમાં અત્યારે તમે જુઓ, હે માતાજીની લાપસી થાય, દાદાના થાળ થાય, લોટ થાય, રામદેવજી મહારાજના આખ્યાન થાય, આવા રોડા ડાયરા થાય, સત્યનારાયણની કથા થાય, મેલડી માના તાવા થાય. નથી આમ સત્યનારાયણની આમ આમ બરોબર આમ આરતી ઉતરી રહી ને પછી આમ બધાના આમ આરતી કોક રૂપિયો 2 રૂપિયા એમાં એક દાદા આમ મારું દીકરીઓ કઈ રહે કે નહીં ખિસ્સામાં આમ કરતા હતા ને, આમ નાખ્યું ને કે વાંયથી આમ જોઈ તો ગુલાબી નોટ હો, ઈ વખતમાં બંધ થઈ પહેલાની 2000ની નોટ જોઈ એટલે દાદાએ આમ મૂકી દીધી. વાંય જોઈ તો એક દીકરી, એટલે મનોમન દાદાએ એમ કીધું કે વાહ દીકરી, તારી શ્રદ્ધા ને નમન. કથા 1500ની તારા 2000 આરતીમાં આરતી બહુ આગે હોઈ ગઈ. પછી દાદાએ કીધું કે તારા સંસ્કાર, તારા સદગુણ એને નમન કરું. કે દાદા એવું નથી, કફની તમે હાથ નાખ્યો તમારી જ પડી હતી, મેં તમને અંબાવી હતી. કે આરતી બહુ આઘી હોઈ ગઈ હતી. સમજાય એને વંદન. ધન સંપદા હોય ને ક્યાં સુધી જ આપણું છે, બાકી વયું જાય પછી કાંઈ આપણું નથી. પાછી તો આમ જ કરવાનું આખી જિંદગી. આજે રોટલો ખાવ તો ઓલો હાથ ના પાડે, નથી ખાવા આજે ઉલે અન્ય દાંતને વેર કરાવી દે. એટલે હોય એટલે બધું વાપરી નાખવાની વાત હું નથી કરતો, પણ આપણા મહાપુરુષો, આપણા શાસ્ત્રો, આપણા વેદો એમ કે છે કે તું 2 હાથે વાપરીશ તો હું 4 હાથે દેવા તને બંધાયેલો છું. આપણા છોકરા આપણને વાલા અને દેવને વાલું એનું ડેરું, પણ વાલા હોય કોક દી કાલા કાઢે. 12:30 છોકરો ઘરે આવ્યો, એને બાપાએ કીધું ક્યાં ગયો તો? એ કે હાવજના ઠેકાણા ન હોય. એને બાપાએ 2 નાખી. મારો દીકરો એક તો 12:30 આવ્યો છો ને હાવજ વાગ્યા છે 12:30. વાલા હોય કોક દી કાલા કાઢે, જેમ ઘઉંમાં આવે ગેરું. આ છોકરાને પૂછો આગળ બેઠો, તને કોઈ દી ઘામ થયો બેટા? ઘામ થયો તને? નથી થયો. એને વડીલોને પૂછ ઘામ કોને કહેવાય? ઈ તરત એમ કે મને ગરમી થયેલી, ઉકળાટ થયેલો. ઘામ નહીં, ઘામ શબ્દ આપણો છે. આ 80 તો હવે નીકળ્યા, બાકી દેશીમાં જ મોટા થયા. આ બિસ્લેરી તો હવે આવ્યા, બાકી શિવલેરીમાં જ મોટા થયા. હાય ધોરિયામાં એની જેવી મજા નહોતી. પણ ચોખ્ખું જેટલું ચોખ્ખું કરવા મળ્યા ને, ચોખ્ખું એમ દુખાવા બહુ વધ્યા. હા, એક જણો દવાખાને ગયો, ડોક્ટર ખાલી નાયડી પકડીને એટલું પૂછ્યું શું થાય? એ કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો ત્યારે ગમે વસ્તુ ગમે એમ કરીને આવે. ડોક્ટર કે આલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં પીજે, પણ આ નો આવતો. માણાને તમે પોકી જ ન એકો. આપણા છોકરા આપણને વાલા, દેવને વાલું એનું ડેરું, પણ વાલા હોય કોક દી કાલા કાઢે. એમાં ભાઈ વિવેકે લગ્નનું ગીત ગાયું. આહા, પલ્લા છૂટે, પરો છૂટે. આપણે તમે જોજો, આ ઠાકરની જાન જાય ને જાન ગયા પછી જે જાન આવશે, હા, ત્રિબાંગ ત્રિબાંગ ઢોલ માથે દાંડી પડતી હોય અને ઈ ગામડાનું વાતાવરણ હોય. હા હા હા, લેલા મજનુ નું શાક હોય, એટલે રીંગણા બટેટાનું એમ, ગાંઠિયા એનો રોહો પી ગયા હોય, પછી સોળીને જે ખાવાની મજા આવે ને દેહાણી વાળું, એની જેવી. નકર અમારા ગારિયાધરમાં એક જણાએ દુકાન કરી દીધું, મીઠાઈની દુકાન. એમાં લખી હતી કે મીઠાઈ તાજી મીઠાઈ મળશે, તાજી મીઠાઈ મળશે. સલાહ દેવા વાળા વધી ગયા કે મીઠાઈ તાજી જ હોય, તાજી કાઢી નાખ. તે ઓલા તાજી કાઢી નાખ્યું, પછી ખાલી લખ્યું કે મીઠાઈ મળશે. 7-8 દી થયા હતા, બીજા 2 જણા આવ્યા. એ કે મીઠાઈની દુકાને મીઠાઈ જ હોય, આ મીઠાઈ કાઢી નાખ, મળશે એટલું રાખ, ખાલી મળશે એટલું રાખ્યું. 3જા મહિને રાતે 2:30 વાગે શટલ ખખડાયું. એ કે કઈ છે? અઘરું છે. હમણાં તો એક ગીત નીકળ્યું હતું, જે કે ભાઈ વીરને જરી ભરેલા સાપા. ના, એવું નથી. વીરને માવા ભરેલા, મોઢા ભરેલા માવા રે, એને લાળુ નો નહીં પાટ. બીજાના ગોદડા શું કામ બગાડો છો? હા, માવો ખાવ, ગળતા શીખો. આ સમિયાણા વાળા હવે ગાદીઓ એટલે જ કાઢી છે. અમારી સાંભળીમાં ગાડલા હતા, હા, આપણને ખબર છે. અને આમ એટલું કરીને પછી આમ
સવારે જોવો તો આહો ગેરું કલરના તળિયા થઈ ગયા હોય, ગાડલાને ગેરું કરી નાખે. બોલો હવે આની એનું તમે શું કરો? એટલે ઓલા સમિયાણા વાળા કે ના પ્રકાશભાઈ ગયા વર્ષે છે ને બહુ બગાડેલું બધાએ, ગાદી રાખો. આ ગાદી ઉપર તમે 3 કલાક બેહો, મારા આમ કડીના દુખાવા ચાલુ થાય. આ અમારા વર્ષો જૂના અનુભવ બોલે છે. આ ગાદી જમ્પ ન લે, એમને બેચો. અઘરું થતું જાય સાહેબ. નકર આપણે તો ગામડામાં મોટા થયા ને, એમાંય ગામડામાં કાટીઓ આગતા, જોરિયામાં કાંટો આગતા, કાટી. હવે આ બધા શબ્દો નીકળી ગયા. અત્યારના છોકરાઓને કાંઈ એમાં ખબર નથી અને એને કાંઈ જાણવાની ઝંખના પણ નથી. એમાં આ મોબાઈલ આવી ગયા છે. મોબાઈલ, ઓહો, એક જણો તો આમ જોતો હતો, એટલે બીજાએ કીધું કે ભાઈ આમ હું કામ જોજો? તે કે આઈફોન છે, આઈફોન આંખોથી જ જોવાનો. એટલે આંખોથી ન જોવાનો હોય. આ એટલે આંખ થઈ. એક શબ્દના અનેક શબ્દો થાય, યાદ રાખજો. કોઈને તમે એમ કહો કે ઓહો આ તો હાવ જનાવર જેવો છે, હાવ, એટલે એને વહરું લાગશે. પણ કોક દી એને કહેજો કે વાહ હવજ, વાહ હવજ. મૂળ શબ્દ એકનો એક જ છે, ખાલી ફેરફાર કરી નાખો. મૂળ તો જનાવર હાવજ જ ને, હાવજ ઈ જનાવર એમ. પણ એ હાવજને ખબર નથી કે હું જંગલનો રાજા છું. હા, એમ અમુકને ખબર ન હોય. બોલો, એક જણો એનું નામ ભૂલી ગયો, પછી એને એમ થયું કે હવે નામ યાદ નથી આવતું, જીવવું હું કામ. સવારે 4 વાગે કુઈમાં પડવા જતો તો ગામડાની, એમાં કોઈ ખામો મળ્યો કે એ લાધાભાઈ, બોલો કે ખમ્મા તને ખમ્મા. એ કે કેમ? હું નામ ભૂલી ગયો તો હું જીવી ગયો. એમ અમુક નજીકનો હોય ને એ આપણને જીવાડી. હા, ભૂલી જતા હોય ને તો એ જીવાડી. આપણી બહુ જૂની વાત છે ને, એકાદી 2 વાતો કરી. કારણ કે 1:30 વાગે એ પેલા મારે તમને સાઉન્ડ આપી દેવું છે. શું કામ ખબર? કે હવના સમયે વારા આવી જાય ને, સમયે એની મજા છે, અને સમય વહી ગયા પછી વારા આવે એની મજા નથી. તમે જુઓ, જાનમાં હાવ શેલો હોય ને, પછી પેલી બેન્યુ બિચારી લઈને, આ અમારા પ્રેક્ટિકલ અનુભવ છે. જે બેન્યુ બિચારી કામ કરવા આવી હોય ને, પછી બધું લઈ અને પોતાનામાં લઈને એ આમ હંગરો કરીને ખાતો. એક ઠેકાણે આવું અમારે બનેલું. કચ્છમાં ગયેલા, કચ્છમાં. આ વિવેક એનો સાક્ષી છે. તે ઓલી મેં એક રોટલી થાળીમાં વધારી, હાલે એમ નહોતું. એટલે આમ બરોબર થાળીઓ લઈને નીકળ્યા તો ઓલા આયોજક મને કે કેમ? મેં કીધું આ અમે શ્વાન ભાગ કાઢીએ છીએ, શ્વાન, કૂતરાનો. મને કે તમે ખાઈ જાઓ, કૂતરા માટે અમે બીજું આપશું તમને, આ તમે ખાઈ જાઓ, ગળકી જાઓ, ગળકી જવાનું કીધું. ક્યાં પડ્યું મૂકવું, કણ અને ક્ષણ જો એટલું આવડી જાય ને તો જિંદગીમાં તમે આબાદ છો. યાદ રાખજો, નથી ક્ષણની જેની કિંમત કરી, નથી કણની કિંમત કરી. પણ આપણે શું કર્યું ખબર? કોઈ ના સડાવ્યા ઠેબે નો સડવું, મોજ આવે તો સડવો મેરું રે ભાઈ, મોજ આવે તો સડવો મેરું રે. કોઈ ના સડાવ્યા ઠેબે નો સડવું, મોજી આવે તો સડવો મેરું રે ભાઈ, મોજી આવે તો સડવો મેરું રે. સૂતા સિંહને કદી ન જગાડવો, સૂતા સિંહને કદી ના જગાડવો. રાંગમાં હોય ભલે વશેરું રે તેથી, રાંગમાં હોય ભલે વશેરું. કોઈના છડાવ્યા ઠેબે નો સડવું, અને મોજ આવે તો સડવો મેરું. મેરું એટલે પર્વત, પછી ગિરનાર જાઓ, ચોટીલા જાઓ, અને બધા પર્વતો આપણે ત્યાં કહેવામાં આવ્યા. પણ સૂતા હાવજને કોઈ દી નો જગાડવો. મારણ કરીને બેઠો હોય, મારણ, એનો કાંકરી જાળો ન કરાય. ભલે કદાચ પાણીદાર ઘોડો હોય, ખાલી પગની એડી મારો અને બાગડતા 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 ધમા જાતો હોય તોય નહીં, એક પંજે પૂરું. એટલું જ થાય ખાલી. અમારા એક મિત્ર છે, એને કીધું કે હાલો હોટલમાં જઈએ અને તમને જમાડવા છે. જન્મથી બજારા અંધ, આ કોઈ ટીકા ટિપ્પણી નથી, કોઈ આલોચના નથી. એટલે મને કે હું ખવડાવીશ ઘનશ્યામ. મેં કીધું આજ તમને દૂધપાક જમાડવો છે. ને હોટલમાં ગયા હો, દૂધપાક આવ્યો. મને કે આ દૂધપાક હોય કેવો? હવે જેની જન્મથી જ આ દુનિયાને જોઈ નથી, જેની પાસે ચક્ષુ નથી,
એટલે મેં કીધું બગલાની પાંખ જેવો હોય. તો મને કે બગલો કેવો હોય? એટલે મેં એને રૂપક દેખાડ્યું. મેં કીધું આ બગલાની ડોક, અહીં હાથ ફેરવો આમ. તેની હાથ ફેર્યો. મને કે આ થોડું ગળા હેઠું ઉતરે. અને આ એના સાક્ષી બેઠા છો બધા. પણ એક વાત ઈ તમને કરી દો, આ મંચ ઉપર જેટલા બેઠા છે આ એટલું મને માન આપે છે, સન્માન આપે. શું કામ ખબર? આ બધા બહુ પારગંત છે આમાં. હવે અમે તો આમાં 45 વટાવી ગયા. હવે બહુ આના આબળ ખાઈ રહ્યા નથી કે બોલીએ ગાઈ કે બોલવા દે. બાકી અમને ખબર છે કે અમારી જુવાની હતી તે દી અહીંયા રૂમાલ વીટાતા, જીરેલા ખાયા તો હોઠ આવી ગયો આમ, એટલા તો અર્થિંગ આવતા. 60નું એમ્પલી, એક ભૂંગળું આમ એક આમ. હે અને પણ ઈ જે ભજન ગામતા, હણોહરાના બાપા એક ભજન ગાતા હતા. એક બાપા ગાય ને એક બાપા સાંભળે. અજરા જરિયા ન જાય સંતો વાય જરા જરિયા નો જાય રામ રામ. ક્યાં તો એક બાપા ઉભા થઈને રામ સાગર લઈ લીધો. ઈ કે અરજણ જરિયા હું કામ ન જાય, અને વેવાય યારે કઈ વાંધો હોય તો ભેગો મને લઈ જાય. પીપળિયાથી સીધો રસ્તો જાય, પણ હું કામ ન જાય. હવે ક્યાં હજરા જરિયા નો જાય, ક્યાં અરજણ? બહુ અઘરું થાય. એક ગામમાં પ્રોગ્રામ શેદડા પ્રોગ્રામ કરવા ગયા હતા હું ને કમલેશભાઈ. કમલેશભાઈ લગભગ અત્યાર સુધીમાં પ્રકાશભાઈ 8 કન્ટ્રી મારી હારે ફર્યો છે. છેલ્લે પછી પ્લેનની સીટમાં ફિટ ન થતો પછી મેં એને બંધ કર્યો. પેલી એર હોસ્ટેજ પટ્ટો બાંધો ને કે ને પછી ઓલું જમવાનું આવે ને પછી આગલી સીટમાં ત્યાં કાઢવાનું આવે. આમ આ પાંદો ની બે મેળ નો આવે. એટલે ઓલે કે ના કામા મામા એમ કરીને વહી જાય. બોલો કામા મામા. અરે અમે આ જે વાત કરું છું એ સત્ય કરું છું, કોઈ એમાં જોક્સ નથી. મહેસાણા વોટર પાર્ક છે, આપ બધા ગયા હશો અમદાવાદથી મહેસાણા. અમે ગયા હતા લગભગ 2011માં. 3 કલાકે ભૂંગળામાં જ કાઢી રહ્યા મેં. આ કમો ભાઈ અમારે હાલ ખોટું નથી પૂછવા બેઠો ને કહું ને, આ કોઈ ટીકા કે આલોચના નથી. ઘરતા તો ઘરાઈ ગયું ભૂંગળામાં. આયોજકો ભેગા થઈ ગયા, અમે બધા ભેગા થઈ ગયા. ઈ પછી વચ્ચેથી એક ભૂંગળાના બોલ ખોલ્યા, આર્ય કાપ્યું. આ સત્ય છે હો. તઈ ઊભું કાપ્યું, આડું કાપ્યું. હે તઈ તારા પપ્પા હતા અમારી યારે, તું નહોતો. એટલે આ બધી સત્ય વાતો છે. અમારે ગજુબામાં 2-4 વડીલો રોજ બે. એક અમારા દિલા દાદા લાઠીવાળા, જાડા પરિવાર, નાની દાદા આ ગામ. એક છગન બાપાના હાથમાં વળી હું ફાઇલ ભાળી ગયો દિવાળી પહેલા. મેં કીધું શું છે? મને કે રિપોર્ટ. મેં કીધું શેનો? મને કે સુગરનો. મેં વળી આમ જોયું, મેં કીધું હા અણી ઉપર આવી ગયું. હો અણી ઉપર આવી ગયું કીધું ને કે દિલા દાદા કે જો છગનભાઈ એટલું ખાવાનું, એટલું હાલવાનું, એટલા વાગે જાગવાનું, એટલા વાગે મારી હારે આવવાનું. એનું પૂરું થયું કે નાની દાદા, રામજી દાદા, ઓલ્યા દાદા, આ બધા પોતાની રીતે સલાહ આપી. પછી મેં છગન દાદાને કીધું કે આ બધાનું માનશો 2 માંથી એક રહે. મને કે કોણ? મેં કીધું સુગર. સગન વયો જાય આમાં તમને હું ફાવે, તમને હું ખાવું તમારે જોવાનું. બાકી આ બધા એમ કે આ ન ખાતા, ઓલું ન ખાતા, આમ કરજો તેમ. નકર એક ભાઈ રાતે જાગીને ખાંડનો ડબ્બો ખોલીને જોઈને પાછો સુઈ જાય, ખોલીને જોઈને પાછો સુઈ જાય. એટલે એની ઘરવાળીએ કીધું કે આવું રોજ હું કામ કરો? તે કે ડોક્ટરે કીધું સુગર જોતું રહેવું એમ. પણ એ કે તો તમારે દવાખાને જવાય, ડબરામાં ન જવાય. ડબરામાં કોકના છડાવ્યા ઠેવે નો ચડવું, અને મોજ આવે તો ચડવું. સુતા સિંહને કદી નો જગાડવું. બચપનમાં પ્રેમ કરે, તમે જો નાના હોય ત્યારે બાળોત્યામાં રમાડ્યા હોય. બાળોત્યા હા, અને એમાં વળી દિવાળી ટાણે ફઈ આવે, માસી આવે, હગા વાલા બધા આવે. અમારી જેવો જ છે. અમારી જેવો જ છે. આ બધા કઈ ગયા અમારી જેવો છે. 22 વર્ષનો થાય ને કોઈનું કયું ન કરે પાછા ઈ નહીં કહેવાય કોની જેવો છે. એટલે તમે કહેતા હતા કે અમારી જેવો છે. અમારી જેવો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. બોલો, માની જીભ અકલાય, દીકરાની જીભ અકલાય. એટલે આ કોઈ ટીકા નથી. મેં કીધું એમ
આ કરવું એ શક્ય પણ નથી. આ તો કુદરતના નિયમ પ્રમાણે હાલે છે. આપણે બેઠા છીએ કુદરતનો નિયમ છે, આપણે હામામી છીએ એ કુદરતનો નિયમ છે, તમે બેઠા છો એ તમારો નિયમ છે, અહીંયાથી અમે બોલીએ અમારો નિયમ છે, આનથી વાગે એમનો નિયમ છે. આગળ બધા સકડા બંધ કરી દે એટલે હા, વ્રત કરો તો એવા વ્રત કરજો કે જેમાં તમારા શરીરને કષ્ટ ન પડે. ગામના પાદરમાં શિવ કથા બેઠેલી, 2-3 બેનું વાતા કરતા હતા ને એમાં 2 બેનું ઓટલા ઉપર બેઠી બેઠી સાંભળી ગઈ એટલે બેનું ઊભી રાખીને કીધું કે બેન જય ભોળાનાથ, કે જય ભોળાનાથ, કથા આજ પૂરી થઈ હતી કે સતી 7 વાર સતી થયા હતી કે મારે કાલ થાવું. એટલે ઓલી બેન કે પણ આપણે કથામાં સતી થાય તો શિવ જેવા પતિ મળે, તારે હું કામ થાવું? તો કે એટલે જ થાવું. તો કે એ શિવ હતા, આપણો જીવ છે. એ કૈલાસમાં રહેતા, કારખાનામાં રહે છે. અને ઓલો કૈલાસમાંથી પાછો આમ એને મજા આવે તો એ કૈલાસમાંથી રામેશ્વર, રામેશ્વરમાંથી બદ્રી, બદ્રીમાંથી કેદાર, આ બધે ઠેકાણે ફર્યા. આપણું કાંઈ નક્કી? પવળા જોઈને ટિફિન ખાઈશ. આ જીવ છે, આ જીવને મજા ન આવે તો એ દીવમાં હોય, એ રામેશ્વરમાં ન હોય. વ્રત એવું કરો કે તમારા શરીરને, ખાલી તમને નથી કહેતો, તમને કહું છું. પછી નકરા કેળા, અત્યારે કેટલું નીકળ્યું છે વ્રતમાં, કેટલું ફરાળી પીઝા, ફરાળી ઢોસા. એક હા હોય ને વહુને પૂછતા હતા, બટા તારે 11 છે તે ફરાળ કર્યો? હા બા, 2 બનાના ખાધા, 4 એપલ ખાધા, ફરાળી સેવડો ખાધો, બાલાજીની વેપર ખાધી, તમારા દીકરા ઢોસા લાવ્યા હતા મંદિરેથી, વડા લાવ્યા હતા, બધું ખાધું. અર બટા, તો તને હજી ભૂખ નહીં લાગી હોય? લાગી છે બા થોડીક, લે શેરો કહી દઉં. આ વ્રત નથી, આ વ્રત નથી. યાદ રાખજો, વ્રતનો નિયમ ઈ છે કે આજે ભૂખ્યું રહેવું છે તો જે રાંધેલું અન્ન એ કોઈના પેટમાં પડે, તમારા ઘરનું, અને ઈ તૃપ્ત થાય. બીજા દિવસનો સૂર્ય ઉગે અને ધરતીને અંજવાળું કરે, અને અંજવાળું કરે ઈ પછીનો નિયમ કે તમારું રાંધેલું છે એમાંથી થોડુંક ગાયને, થોડુંક શ્વાનને અને થોડુંક કોઈ અતિથિ આંગણે આવ્યો એને ખવડાવી અને પછી વધે તો તમે ખાવ. આ વ્રતના નિયમ છે. બાકી હાવ પછી આપણે આમ કહ્યું મૌન થા હોય એટલે આમ તો આખો બી ભૂખ્યા નીકળી જાય. આપણો 11 છે ને. ગામડામાં એક જ દુકાન હતી સાહેબ, બધું મળી જતું. અત્યારે મહાનગરોમાં આપણે રહી છીએ, ઈ મોલમાં બધું જ મળે છે. લાંબો ઘૂંઘટો તાણીને એક બેન ગઈ કે તમારા ભાઈને હાબુ આપત. દુકાન વાળો હજળ થઈ ગયો, આમ ટાઇલમાં પરિચય વળવા માંડ્યો. આમ ત્યાં એનો માણા પગી ગયો કે આ બેન કે હું માગ્યું? એ કે એમ કે છે કે તમારા ભાઈનો હાબુ. તો કે આને જ ઓળખતા? તો કે ના ના, બાઘાને ઓળખો? તો કે બાઘો મારી હારે ભણતો. તો કે ખોડો એક ધરણો ખોડાના ઘરના છે, ખોડાને ખોડો થયો છે, ખોડા હાટું ખોડાનો હાબુ લેવા આવ્યા છે. પણ કેટલા સંસ્કાર હતા આપણે ત્યાં. 52 ડગલા પુરુષ આગળ હોય તો 53 ડગલા સ્ત્રી પાછળ હોય. આ આપણા સૌરાષ્ટ્રની કથની હતી. હું એમ નથી કહેતો કે અત્યારે તમારે આમ એટલા ડગલા પાછળ રહેવું. આંકડા ભીડી ના લો, કોઈ પ્રોબ્લેમ નથી. હાડલો પહેરે તો જ કાંઈ માતૃત્વ હોય એવું નથી. ડ્રેસ પહેરે, પેન્ટ પહેરે, જીન્સ પહેરે, એમાં પણ માતૃત્વ છે. પણ મર્યાદા એની એમ છે કે આ વેશ, આ કપડાં ધારણ કર્યા પછી મારે કોની સામે જોવું, કોની સામે બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, એટલી મર્યાદા હોય તો એ માં છે. બાકી માં છે. એમાં આ માને ઉપાધિ થતી હોય ને, જેનું પૂજન કરતા હોય, જેનું અર્ચન કરતા હોય. પ્રકાશભાઈ, એમનો પરિવાર, હિતેશુ, મિત્રો બધાય, જાદવાણી પરિવારને આંગણે આવો જગન. આહા, શું ભાઈ કહેતો હતો તું? કમલેશ શું કહેતો હતો? જાદુ બાપાને લાવવાની ફરમાઈશ હતી, મહેશભાઈ જસાણીની ફરમાઈશ હતી. પણ હું આમ તો જો કે કરતો નથી એમ, પણ તમારો આ પહેલો દિવસ છે, હરખ છે, એટલે એકાદી ઘડી કરવું. કારણ કે વર્ષો પછી આ બધું, અને એમાં કથામાં સડ્યા પછી આ હવે કોઈ ડાયરા નથી જતી લે કે એ તો કથા વાંચે ને. એલા પણ એને કોક તો કયો કે કથામાં કાંઈ નથી લેતો, ડાયરામાં જ લેશે. આ કથા તો એ મારું ચિંતન છે યાર. આ 40 વર્ષથી જે કાંઈ આમાં જેના નામે રોટલા ખાધા એનું ચિંતન કરીએ છીએ.
એમાં 1 રૂપિયાની ઉઘરાણી નથી કરતા કે 1 રૂપિયો ખિસ્સામાં નાખીને લઈને જતા. મૂળ મુદ્દો ડાયરાનો છે. આમાંથી શીખ્યા બધું. તો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. મૂળ મુદ્દો ઈ હતો. પછી ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહ ના વધે. તમે જો આમાં વડીલો હશે ને એને ખાલી એટલું જ હોય કે દીકરો ઘડીક બેહે. હાઉને અપેક્ષા હોય કે વહુ પૂછે કે બા કાલ ખીચડી ખાધી હતી તારે સારું છે, કહી દઉં પાછી મોણ વાળી. નથી આમ એક બાપા ઉગતા હતા ને માં પૂઠે પૂઠે પવન નાખ્યા. ઊભું થાવું ઘડીક તમારું ઊભું થાવું છે. આ વાહામ ભાઠા પડી ગયા છે, પાવડર સોપડી દઉં. ઊભા થાવ ને તો ભાઠા ઓછા થાય થોડા. પેટમાં બળે છે, મિરિંડો પીવો છે, જળજીરો લાવું, જળજીરો. બાપા ના પાડે, મિરિંડો નથી પીવો, તારો જળજીરો નથી પીવો. ઈનો લાવું, ઈનો. બાપા ના પાડે. એમાં આમ જોયું તો 2-4 વડીલો ને 2-4 માવડીઓ ખબર અંતર પૂછવા આવતા હતા. આમ પછી તો ગાત્રો ઢળવાના. આજે આ કાયા જેટલી આમ પુષ્ટ છે, હૃષ્ટ છે, અમુક સમય જાય એટલે આમ બેલેન્સ વિખાઈ જવાનું. યાદ રાખજો, બધું બેલેન્સ વિખાય ને એની સામે વિરોધ ન કરતા. આંખ કદાચ થોડુંક ઓછું જોવે, જીભ કદાચ કાન ઓછું સાંભળે, પાંચન શક્તિ નબળી પડે, પણ જીભનું બેલેન્સ વિખાણું ને એટલે બધું વિખાઈ જાય. યાદ રાખજો, ખાટલા ફરવા મળશે. હવે નહીં, આપણી ભેગા નહીં. લઈ જાઓ તમારી ભેગા. તાર દાદાને કીધું ને કહેતી હતી હું કુંભના મેળામાં કોઈ દી જવાય નહીં. ઠેલા ઉપાડી ઉપાડીને થાકી ગયા કે ક્યાં ઠેઠ મૂક્યા ને ક્યાં ઠેઠ નાવા જવાનું. તાર દાદાને એટલી ભાન નહીં હોય. આવા વસવસા કરતા મેં કુંભના મેળામાં જોયા છે. કારણ કે પાર્કિંગ હોય ઠેઠ ઢસામાં અને નાવાનું હોય ઠેઠ માંડવામાં. તાર દાદા ના પાડી દીધી કે આ વિમલ ઠેલામાં એટલી બધી ઉકળી હું કામ લીધી. ઉકળી ખાવા ગયા હતા કે યાત્રા કરવા ગયા હતા કે નાવા ગયા હતા, કઈ નક્કી નથી થતું. બોલો યામ જોયું ને હાથના બેલેન્સ વિખાણા અને માડી હળુક લઈને કીધું કોક આવે છે પાછા ઓળખીને સુઈ જાવ ને તમે. તે બાપા કે તો મને કરી ઘડીક ઊભો. તે બાપાને ઊભા કર્યા અહીંયામાં ટક્કર લઈ ગયા. પાછા હુઈ ગયા એટલે માનો પ્રશ્ન એટલો હતો કેમ હુઈ ગયા. અને પછી જે બાપાએ કીધું જી મારે ને તમારે બધાય નોંધવા જેવું કે ઓળખવા જેવું હતું ત્યારે ઊંચું માથું કરવા નથી દીધું. હવે ક્યાં શકે આ બધાને ઓળખો, નકર ઓળખતા જ તા તેજી. એમ આપણને ઓળખાણ કોણ કરાવે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ જીવ આવે ને જાય ને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એટલે આ ભજનો તો હજી બેન ની આગળ સાંભળવા છે, કમલેશભાઈ આગળ ઘણું સાંભળવું. પણ એક ફરમાઈશ નાની એવી કડી. હા, વાત એ હતી સત્યનારાયણની કથા થાય. આપણે કથા એક જણો કરે અને પ્રગતિ કેટલાની થાય તમે જુઓ. એમ સાધુ બાબા સરગસ તળપદી ભાષાના મહારથી એવા એક ખાલી 4 કડીની મોજડી આખી રાત કાઢી નાખે સાહેબ. શંકર પાર્વતીનો એ સંવાદના રૂપમાં જ્યારે એ દાદો, અને હું તો એની હારે દુનિયાના પ્રોગ્રામ કરી ચૂક્યો છું ભાઈ. હા, પણ એનું વાજુ વાગતું હોય ને, વાજુ તમે જુઓ. હાલો છોકરા, જગત માટે જિલ્લા જટામાં નહીં ગંગાનો ગર્વ ઉતારો પ્રભુ મારા ગંગાનો ગર્વ. ફૂલું વગાડો. દેવને દાનો સાથે મળીને પ્રભુ સાગર મતવા નહીં સાગર મતવા. આહા નમો હરિ ભજો
કહું ત્યાં તમારે પડું છું મૂકવું એટલે મને ખબર પડે કે મારી લીટી આ પૂરી થાય. તમારે ઘડીક વગાડવું ને. દેવોનું દાનોનું સમુદ્ર મંથન થયું, એમાંથી ઝેર એરાવત હાથી વેજંતી માળા લક્ષ્મીજી હારો હારો ભાગવ લઈ ગયા કે ઝેર કોઈ અડશે નહીં કે જાઓ. ભોળાનાથ નહીં કેવો લાંબા હાથ કરીને પી જાય, કંઠમાં રાખીને લીલકંઠ કહેવાના. ત્યારે આપણને અડધી રાતે 120 નો માવો હક નથી લેવા દેતો. કોક સોળતો હોય તો કઈ કટકી રાખજે બાપા, રાખજે. આ માતાજી મૂંઝાણા. હવે શું કરવું? એક બાજુથી દેવતાઓ આવ્યા. દેવતાએ વાત કરી કે માં ભગવાનને કયો ને મેં રાગ રાગણી સંભળાવે. માતાજીને બાનું મળી ગયું કે જાઓ. નહીં માને તો મારા પિયર જવાની હઠ લઈશ. અને આવીને સીધી માંગણી કરી, અમને પિયરના ભોળાનાથ પિયરીએ મળવા. સાસે પિયરના લાવરે સતી, સાસે પિયરિયાના શ્યાં પિયરિયાના લાવું ભોળો કહે કેટલા દાડે પાછા, કેટલા દાડે પાછા. આહા હરી બાજો જાવું જ મારી નાન જ પાછા કેજી આવશો? આમ જાણી કોઈ અઘોરી જટા ખોલીને બેઠો ઓડવાઈ વાળો વડલો આંગળી સીંધીને માતાજીએ કીધું કે આ વડલાની જેટલી વડવાયું છે એ ગણી લ્યો અને તમે થાકી જાવ કે હું પાછી ઉવી આવીશ. એમ જે દીકરીને પિયર ગમતું હોય, દીકરી પિયર મળવા આવે છે ને બાપના આંગણામાં જાણી આમ રાહડા લેતી હોય અને 72 ની હોય ને 13 વર્ષની લાગે તો માનજો કે બાપનું આંગણું છે. અને જે ભાઈ 43 નો હોય અને 13 વર્ષનો લાગે તો માનજો કે મળવા ગયા છે. માતાજીએ હઠ પકડીશ કે જાઓ. દેવતાઓને મેં કોલ આપ્યો, જો એટલું તમે નહીં માનો. હઠું તો તેદી હતી બાપા, અત્યારે કઈ હટશે એવું નથી. આઠમ ને 10 દીની વાર હોય, હજી આંખથી લોટ સળાતો હોય, મીઠું નાખ્યું ન હોય, મીઠાને ગાળવામાં આવતું. અત્યારે જે બધું રેડીમેડ આવે છે મરી મસાલા, મીઠું બહુ લાગે પણ મીઠું નહોતું. મીઠાને ગાળવામાં આવે. જેમ મીઠું ગાળો એમ મોણ પકડે, મીઠું લાગે. સિંધાવું મીઠું નહોતું દેદી બાપા. આપણે ત્યાં મીઠું લઈને આવતા. કોઈ પાલી 2 પાલી માણું 2 માણું ન હોય એટલું લે 12 મહિનાનું. અન્નની સામે મીઠું લેતા, અન્નની સામે. બંગાળની સામે જમરૂક દેતા, રાણ કોકડી, રાણ કોકડી, રાણ્યું, આવું બધું બંગાળની સામે. પોતાના સંપલા દઈને રાણ કોકડી લઈ આવતા ને પાછા ઉગાડા પગે આટા મારે. સખીરી મેં તો દર્દ દીવાની, તડકો લાગ્યો તને. આઠમ ને 10 દીની વાર હોય ને બરોબર આંખથી લોટ સળાતો હોય અને જાગીને આવે છે બારો. બિચારી ઘણું કળું કામ કે કહું ન કહું, કહું ન કહું, કહું ન કહું. મારી બાને કાલ મજા નથી, પમદી આટો ભાખરું કરે, ભાખરું કરે એટલું કહે કે શ્રાવણ ને ભાદરવું આંખમાં ચાલવું થઈ જાય બાપા. જેદી 3 ભાખરી ખાતો તો 7 ભાખરીને વળ દઈને વાડીએ ઉયો જાય. મીઠાની જરૂર ન પડતી, કારણ કે આંખ સલકાય એટલે નાક સલકાય. આમ કરીને આ બધું ભેગું થાય ને પછી જઈ ભાખરી, અને પછી જે વેણું હાલતું એની ઉપર ખારાશ ની જરૂર ન પડતી. આહુડું ખારું, શેડું ખારું. મોબાઈલમાં ખોવાઈ ગયો લાગે. શેડું આવ્યું.
અમુક નથી આમ 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 કરીને આમ ગુંગો કાઢે ને પછી આપણને એમ થાય કે ઓહો આ તો જાણી બેલ્જિયમ માંથી કોહિનૂર લઈ આવ્યો એમ તપાસ કરે છે. ઘા કરી દે કાંઈ કામનો નથી. એટલા બધા શું કામ ઓલા કરો છો તમે? નાખી દો ને આવ્યું સાહેબ. છેડા સાધારણ નથી તો જાયમાં હોય ને ખબર હોય. ખુલ્લામાં પ્રકાશભાઈ આ મંડપ રાખ્યો. હવારે જેને શક્તિ નહીં હોય ઝીલવાની ઠાર માતાજી મંદિરેથી આવતો હશે ને કોક પૂછે ક્યાં ગયો? બધી રહ્યા. ક્યાં? બધી રહ્યા. ઠાર અહીં પડે છે, અસર અહીં થાય, નીકળે અહીંથી. શેડાના રૂપમાં જ્યારે નીકળે છે, શેડો સાધારણ નથી. ઉકડો સાધારણ નહોતો, ઉકડા કાઢી નાખ્યા. ઉકડો પ્રેમનું પ્રતીક હતું. આગળિયા હેઠવાડો નાખવા આવશે તો વાત કરી લો. આગળિયા હેઠવાડો નાખવા આવશે તો વાત કરી લો. માતાજીએ વાત કરી, મારે પિયર જાવું છે. જે બેનને પિયર ગમતું હોય એને જીવનમાં બહુ હક ન હોય, તમે જોજો. અને જેને હાહરું ગમતું હોય એને કોઈ દી દખ ન હોય. હું કામ આને જેટલું હું લાંબુ કરું એટલું થાય એમ છે, પણ મને દયા આવે છે. એક બે કડી ગાય અને સુરમાં લઈ અને શબ્દોને વાપી દઉં બાજુ. ભજનો હોય, કીર્તનો હોય, કોઈ પણ સંગીતનો સૂર હોય, તમે જુઓ છેલ્લે તારણ એક હરખું જ નીકળે. જે કે ભાઈ એક હરખું જ તારણ. દાખલા તરીકે આપણું એક જૂનું ભજન છે, હરિની આટડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં રે વાલા મેં તો તાણું કે કટાણું. હરિની આટડીએ મારે રોજનું હટાણું. તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. તારા દુઃખ ને ખંખેરી ના, તારા સુખ ને વિખેરી ના. કાદોમાં કમળની કઈને જીવતરનું ગાડું સંસારી રે. તારા રામનો ભરો છો તુરા. તારા દુઃખ ને ખંખેરી ના, તારા દુઃખ ને વિખેરી ના. આ ભજન બહુ વર્ષો જૂનું કવિ પિંગલની રચના. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાપુરુષ થઈ ગયા, એની પણ આજ કીધું, ધીરજ ધર તું અરે અધીરા. ઈશ્વર પૂરે અન્ન જોને કીડીને કણ, હાથીને મણ, ચાર પગાને ચાર જોને. હવે આવો તમે ગામડામાં લ્યો, ઝાખલ ઝૂંપડું હોય ને જાન આવી ગઈ હોય અને વિદાયની વેળા હોય અને ગોર બાપા એમ કે બાપા છોકરીઓ વીતી જાય પેલા દીકરીને ગાડામાં બિહારી દેજો. બે દીકરીઓ બાવડું પકડીને ધીરે 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 દીકરીને એમ કહેવાય ઓહરીની ગોર ઉતારે અને ફળિયા સુધી આવે એટલે દીકરી તરત જ જાનમાં આવેલી દીકરીઓને એટલું કહેતી હોય, ઘડીક ઉભા રહ્યો ને. શું કામ? ઉભલ્યારો તો માંગુ મારા દાદા પાહે શીખ રે. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ રે. એટલે કવિ કહે છે, શું કહે? ધોળી બે તો ધારો નામી, યાદી દીધી સગળી વ્યામ.
દિવ્યાનું પિંગલને મળ્યું છે વાલા બેદીનું ઠેકાણું. બેદીનું ઠેકાણું છે, ક્યારે ઠેકાણું ફરી જવાનું ખબર નથી. પણ હમે હાંજના તમે બેઠા છો, તમે કાંઈ ગાયું નથી, જય સિવાય કાંઈ બોલ્યા નથી. આવો 2 કડીમાં ખાલી તમારે ઉતારો આરતી એટલું ગાવાનું છે અને પછી હું મારા શબ્દોને અહીંયાથી વિરામ જ કરી દઈશ. મને વિશ્વાસ છે કે હું બોલ્યો એ તમને ગમ્યું છે અને ન ગમ્યું હોય તો એ પાછું આપજો, કારણ કે દુનિયા ગોળ છે. ચંદ્ર ગોળ, સૂર્ય ગોળ, પૃથ્વી ગોળ, ધરતી ગોળ. તમે ગમે ત્યાં ઘા કરશો, હારો ઘા કરશો તો પ્રતિસાદ મળશે, પ્રેમ આપશો તો પ્રેમ મળશે, નફરત કરશો તો નફરત મળશે, ક્રોધ કરશો તો ક્રોધ મળશે. જે ઘા કરશો એ પાછું આવવાનું છે, એ પાકું છે. એટલે પ્રેમથી ગાજો. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળજે ને નાગના ચા નાંગણી દર્શન દીધા, કમળ પારો લાવ્યા રે તારે આવ્યા માતા. ભીખાભાઈ ગાવ. ગાતા ગાવાનું રાખો થોડું. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાંગણીએ દર્શન દીધા, કમળ પારો લાવ્યા રે આવ્યા માતા. ગાવની એ આ ઘર્યા દાતી ગાડા જોડ્યા, પરોબડી થી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચ્યાથી આકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે ઉતારો. કૃષ્ણ ગોરી આવ્યા માતા જશોદા કુંવર. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, દેવાડા આડા લીધું, કોબડીના કોહ છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે મૃગલી ઉતારો આરતી સરી આવ્યા માતા. પેલી તારીખે પરવા ગયા હતા, ચોપાટીમાં મોને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઠીકે ઠીકે આવ્યા રે ભીખાભાઈ ગાવ. કાતારો આરતી સરી ખાવની આવ્યા માતા. પ્રિય બોલું સજનતાન દાતા રે ઈશ્વર પંથાય તા વ્યાસે ના મિલે તો બિના હસતા રહેજો. સ્થિતિ ગમે એવી આવે, હસતી અને હસીને જે દિવસો કાઢી નાખશે એને કુદરત સહાય કરશે અને પ્રકૃતિ પણ સહાય કરશે. એટલે હસતું રહેવું. સુખ અને દુઃખના 2 પૈડ્યા છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, પણ દુઃખનો અભાવ ન આવે અને સુખમાં ચકી ન જાય. આ બેયનો સમન્વય એટલે માણાનું જીવન. મને સાંભળ્યું એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ